મનરેગામાં વધુ એક જગ્યાએથી હવે ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે અને આ વખતે તો આરોપ એક ડેરીના ચેરમેન દ્વારા લગાવવામાં આવ્યા છે। મનરેગામાં આ વખતે મહેસાણાથી આરોપો લાગી રહ્યા છે કે અહીંયા કૌભાંડ થયું છે। માટી કામમાં મહેસાણાના ખેરાળુમાં કૌભાંડના આરોપ લાગી રહ્યા છે। ચાચરિયા ગામમાં ચાચરિયા ડેરીના ચેરમેન દ્વારા આરોપ લગાવવામાં આવ્યા છે। મનરેગા અંતર્ગત ગામમાં ઘણા બધા કૌભાંડો થયેલા છે। આ રસ્તાનો હાટો નથી। બીજા પણ એક ઠાકોર શેદાજી રૂપાજીના ખેતરથી ભગવાનભાઈ તળસીભાઈના ખેતર સુધીનું પણ આ ગામમાં એક કૌભાંડ છે। ચૌધરી ફલજીભાઈ સવજીભાઈ રામજીભાઈના ખેતરથી તોગણા રોડ સુધીના રસ્તાનું પણ એક કૌભાંડ છે। નાણાં પંચના સીસી રોડનું અને પૂર સંરક્ષણ દિવાલના કામનું આ બાબતનું અમે તલાટી કમ મંત્રી પાસેથી વિગતો મેળવી છે અને એનું બધી બાબતો સીસી ફોટા અને બધું મેળવી છે। આ અંગેનો અમે અહેવાલ જિલ્લા વિકાસ અધિકારી સાહેબને 3/6/25 મોકલ્યો છે।